ગુજરાતના રાજકારણમાં હાલ તો અચાનક જ ગરમાવો આવી ગયો છે। શું ગુજરાતમાં આમ આદમી પાર્ટીના સૌથી મજબૂત આદિવાસી નેતાનું ધારાસભ્ય પદ છીનવાઈ જશે? આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન અચાનક જ ગુજરાત કેમ આવ્યા અને તેઓ સીધા વડોદરા સેન્ટ્રલ જેલ પહોંચીને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કેમ મળ્યા? આ કોઈ સામાન્ય મુલાકાત નથી મિત્રો। આની પાછળ એક બહુ મોટું રાજકીય ખેલ અને એક કરો યા મરોની સ્થિતિ જોડાયેલી છે। આગામી 24 તારીખે ચૈતર વસાવા અને ગુજરાત આપ માટે અત્યંત નિર્ણાયક છે। તો ચાલો આજની આ ખાસ વિડીયોમાં આપણે સમજીએ કે હાઈ પ્રોફાઇલ જેલ મુલાકાતની સંપૂર્ણ ઇનસાઇડ સ્ટોરી અને 24 તારીખના સસ્પેન્સ વિશે પણ। પરંતુ એ પહેલાં જો અમારી લલકા ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તે અચૂક કરી લેજો। નમસ્કાર, લલકા ન્યૂઝ સાથે હું મયુર મેવાડા। જે લોકો ગુજરાતના રાજકારણને નજીકથી જાણે છે તેમને ખબર જ છે કે ચૈતર વસાવા એ દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં એક રોબિનહૂડ જેવી ઇમેજ ધરાવે છે, પણ હાલ તો તેઓ વડોદરા સેન્ટ્રલ જેલના સળિયા પાછળ સજા કાપી રહ્યા છે। આની પાછળનું કારણ છે નવેમ્બર 2023નો એક વિવાદ। ચૈતર વસાવા પર આરોપ હતો કે તેમને વન વિભાગના કર્મચારીઓ સાથે ઘર્ષણ કર્યું હતું અને તેમને ધમકાવ્યા હતા, પણ આ કેસમાં જૂન મહિનામાં નર્મદા સેશન્સ કોર્ટ દ્વારા કડક ચુકાદો આપવામાં આવ્યો, જેમાં ચૈતર વસાવા, તેમના પત્ની અને અન્ય 7 લોકોને કસૂરવાર ઠેરવી 7 વર્ષની આકરી સજા ફટકારવામાં આવી હતી। આ વર્તમાન ધારાસભ્ય કે જે 7 વર્ષની સજા થઈ છે એ ગુજરાતના રાજકારણની બહુ મોટી ઘટના હતી અને આ જ સજાના કારણે કાયદાકીય અને સુરક્ષાના કારણોસર તેમને વડોદરા સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવ્યા હતા। પણ હવે પાછા આવીએ કે વર્તમાન સ્થિતિ ઉપર કે 18મી ઓગસ્ટે અચાનક જ અરવિંદ કેજરીવાલ અને ભગવત માન વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે પહોંચ્યા અને બંને દિગ્ગજોએ આશરે 10 મિનિટ સુધી ચૈતર વસાવા સાથે જેલની અંદર રૂબરૂ મુલાકાત કરી હતી। આ મુલાકાત માત્ર ખબર અંતર પૂછવા માટે નહોતી, પણ તેમને યાદ હોય તો અગાઉ પણ જ્યારે ચૈતર વસાવાની ધરપકડ થઈ હતી ત્યારે કેજરીવાલ, ભગવત માન અને ગોપાલ ઇટાલિયા સહિતના નેતાઓ જેલમાં આવીને તેમની સાથે મુલાકાત લીધી અને તે સમયની મુલાકાત બાદ ચૈતર વસાવાને જામીન પણ મળ્યા હતા અને લોકસભાની ટિકિટ પણ। હવે ફરી એકવાર દિલ્હી અને પંજાબથી પક્ષનું ટોચનું નેતૃત્વ ગુજરાત દોડ્યું આવ્યું અને એ સ્પષ્ટ અર્થ છે કે આપના હાઈકમાન્ડ માટે ચૈતર વસાવા કેટલી મોટી અહેમિયત રાખે છે। પણ આ મુલાકાતનો ટાઈમિંગ સૌથી મોટો સૂચક છે। હવે ધ્યાનથી સાંભળજો, આ મુલાકાત અત્યારે જ કેમ થઈ? કારણ કે આગામી 24 તારીખે ગુજરાત હાઈકોર્ટમાં ચૈતર વસાવાના કેસને લઈને અત્યંત મહત્ત્વની સુનાવણી હાથ ધરાવવાની છે। ભારતીય બંધારણ અને ચૂંટણીના નિયમો અનુસાર જો કોઈ પણ સાંસદ કે ધારાસભ્યને કોર્ટ દ્વારા 2 વર્ષ કે તેથી વધુની સજા જેલની સંભળાવવામાં આવે તો તેનું સભ્યપદ તાત્કાલિક ધોરણે રદ થઈ શકે છે। ત્યારે ચૈતર વસાવાને 7 વર્ષની સજા થઈ છે, એટલે કે જો હાઈકોર્ટમાં આ સજા પર સ્ટે નહીં આપે તો કોઈ પણ મોટી કાયદાકીય રાહત નહીં મળે તો આગામી સમયમાં ચૈતર વસાવાને પોતાનું ડેડિયાપાડાના ધારાસભ્યનું પદ ગુમાવવાનો વારો આવે તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે અને આ જ ડર અને આ જ કાયદાકીય લડતની રણનીતિ ઘડવા માટે 24 તારીખ પહેલાં આ મોટી મુલાકાત થઈ છે। રાજકીય વિશ્લેષકો માને છે કે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં જીવ છે। જો તેમનું ધારાસભ્ય પદ જાય તો પાર્ટીને આદિવાસી પટ્ટામાં એટલે કે મોટો ફટકો પડશે અને જેની ભરપાઈ કરવી અશક્ય બને તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે અને આ જ જેલ મુલાકાત દ્વારા કેજરીવાલ અને ભગવત માન એક તીરથી 2 નિશાન સાધ્યા હોય તેવું જ લાગી રહ્યું છે। પહેલું કે તેમણે ડેડિયાપાડાના આદિવાસી સમાજ અને કાર્યકર્તાઓને એક સ્ટ્રોંગ મેસેજ આપ્યો છે કે આમ આદમી પાર્ટી પોતાના નેતાને મુશ્કેલીમાં એકલા નથી છોડતી। અમે ચૈતર વસાવાની સાથે મજબૂતાથી ઊભા જ છીએ અને બીજું 24 તારીખે જે હાઈકોર્ટની અંદર સુનાવણી થવાની છે તેના પહેલાં પક્ષને લીગલ ટીમ કેટલી તૈયાર છે તેની પણ સમીક્ષા કરી છે। હવે સૌની નજર 24 તારીખના કેલેન્ડર પર ટકેલી છે। ગુજરાત હાઈકોર્ટમાં શું થશે? શું કોર્ટ તરફથી ચૈતર વસાવાને રાહત મળશે કે પછી 7 વર્ષની સજા ઉપર સ્ટે લાગશે કે પછી ગુજરાત વિધાનસભામાં એક ધારાસભ્યની વિકેટ પડશે અને ડેડિયાપાડામાં ફરી પેટા ચૂંટણીના ભણકારા વાગશે? આ બધું તો સમય જ બતાવશે, પરંતુ તમારું આ બાબતે શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો,
સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.